આજે આ વાવની ગૌરવવંતી ધરા પર આભાર દર્શન કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત વાવ, થરાદ, સુઈગામ ને સમગ્ર બનાસકાંઠાના કોંગ્રેસની આન બાન ને શાન એવા તમામ આપ સૌ વડીલો, ભાઈઓ, બહેનોને મારા બે હાથ જોડીને વંદન કરું છું। આપણા સૌના માર્ગદર્શક, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શક્તિસિંહભાઈ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ, દીકરી ને જો લોકો કાર્યકરો ધારે તો તમામ સત્તા સંપત્તિને ઘર ભેગી કરીને સીટ જીતાડીને દિલ્હી મોકલી શકે છે। એ કન્યાકુમારીથી શરૂઆત કરી, ક્યાંક આવો જ વરસતો વરસાદ હતો, કડકડતી ઠંડી હતી, ધૂમધકતો તાપ હતો, પણ કોઈનાથી પણ ડર્યા વગર કે ડગ્યા વગર અનેક જગ્યાએ એમની જાનને પણ જોખમ હતું। એમ અને એ દિવસે એમણે કીધું હતું કે જે રીતે અંગ્રેજો આ દેશના લોકોને ભાગલા પાડીને રાજ કરતા હતા, આ દેશની સત્તાને સંપત્તિ લૂંટીને પોતાના દેશમાં લઈ જતા હતા, આ દેશના લોકો પર જોર જુલમ ને અત્યાચાર કરતા હતા, લોકો ગરીબ લોકો ગુલામ જ રહે અને પૈસાદાર વધુ પૈસાદાર થાય એવી નીતિથી રાજ કરતા હતા। એની સામે એક નવી આઝાદીની લડાઈ લડવાની છે। જે અંગ્રેજોનું શાસન હતું એવું જ શાસન આજે દિલ્હીમાં બેઠેલી સરકારનું ચાલે છે। આ સરકાર પણ તમારા મારા ટેક્સના પૈસાથી જે સરકારની તિજોરીઓ ભરાય છે, જે આ દેશની સત્તા અને સંપત્તિ છે એનું કેન્દ્રીકરણ કરી અને મુઠ્ઠીભર લોકોને ધરવી રહી છે, મુઠ્ઠીભર લોકોની તિજોરીઓ ભરી રહી છે। આજે પણ આ નવા અંગ્રેજો ભાગલા પાડો ને રાજ કરોની નીતિથી રાજ શાસન કરી રહ્યા છે। આજે ચૂંટણી આવે તો સમાજ સમાજને સામસામે લાવે છે, જાતિ જાતિને સામસામે લાવે, ધર્મના નામે રાજનીતિ કરે છે ને પોતાની ખુરશી ને સત્તા બચાવી રાખે છે। પણ એ લોકો સામે લડાઈ લડીને રાહુલજી કહે છે કે ડરો મત, અને સાથે સાથે પેલા શિવજીની મુદ્રા સાથે કહે છે ડરાવો પણ મત। અને આ રાહુલજીના એક વાતથી કે આ દેશમાં આ 2024ની ચૂંટણી સંવિધાન બચાવવા માટેની ચૂંટણી હતી। જે બાબા સાહેબ આંબેડકરે આપણને સંવિધાન આપ્યું કે દેશનો વડાપ્રધાન હોય કે સુઈ બાબર કે વાવનો કોઈ સામાન્ય ગરીબ માણસ હોય, બંનેના મતની કિંમત એક સરખી છે। બંનેનો આ દેશની સત્તા અને સંપત્તિનો વહીવટ કોણ કરશે એ નક્કી કરવાની સત્તા અને તાકાત એક સરખી, જેવું બાબા સાહેબના બંધારણે તાકાત આપી। એ બંધારણ બદલવા માટે આ મોદી સરકાર નીકળી હતી, પણ રાહુલજીએ કીધું કે કોંગ્રેસ છે ત્યાં સુધી કોઈની તાકાત નથી કે બંધારણનો એક અક્ષર પણ બદલી શકે, અને બંધારણ બદલવાની લડાઈના નારા સાથે નીકળ્યા હતા। નફરત છોડો, ભારત જોડો, ડરો મત, ડરાવો મત, સંવિધાન બચાવવું છે અને આ દેશના સામાન્ય લોકોને એનો અધિકાર અપાવવો છે, વાતને લઈને નીકળ્યા હતા। જે લોકો 400 પારની વાત કરતા હતા એ માંડ પેલા નાયડુ ને નીતિશ કુમારની પેલી બે બાજુની બૈસાખી હોય ને એના સહારે ખુરશી પર બેઠા છે। બાજુ લખી રાખજો, થોડા સમય પછી મહારાષ્ટ્ર, હરિયાણા, કાશ્મીર, ઝારખંડની ચૂંટણી છે। 4 રાજ્યોની ચૂંટણીનું પરિણામ આવતા આવતા તો આ બૈસાખી બેવ બાજુથી ખસી જવાની છે। આ સરકાર લાંબુ ટકવાની નથી, અને એટલા જ માટે આપણે જયારે જ્ઞાનીબેનને પાર્લામેન્ટમાં બોલતા જોઈએ તો આપણે ઘેર બેઠા બેઠા પેલા મોબાઈલમાં રીલ્સ જોતા હોઈએ ને તો પણ આપણી છાતી ગજગજ ફૂલે। અમે બેઠા બેઠા આણંદ કે અમદાવાદમાં જોતા હોઈએ તોય છાતી ગજગજ ફૂલે કે પેલા નરેન્દ્ર મોદીને આટલા 10 વર્ષમાં જેટલું દુઃખ ક્યારેય નહીં થયું હોય એટલું દુઃખ આ જ્ઞાનીબેન પાર્લામેન્ટમાં ઉભા થઈને બોલતા હશે ને તારે થતું હશે। તારે મારે તમને 2-3 જ વાત પૂછવી છે। અહીં ઠાકરસિંહભાઈએ
કેનાલમાં ગંદુ પાણી આવે છે, ખેડૂતો હેરાન પરેશાન છે, રણ વધી રહ્યું છે, ફળદ્રુપ જમીનો બરબાદ થઈ રહી છે, અનેક વિસ્તારમાં સિંચાઈનો પ્રશ્ન છે, રોજગારનો પ્રશ્ન છે. પણ આ બધું ક્યાં સુધી સહન કરવું છે? અમારે તો એક તકલીફ એ પણ થઈ કે તમે બધાએ તો લોકસભામાં જ્ઞાનીબેનને ચૂંટીને મોકલી દીધા. અમારે વિધાનસભામાં બોલવા વાળી, લડવા વાળી એક અમારી ઝાંસીની રાણી હતી, એની આજે ખોટ પડે છે. હમણાં 3 દિવસનું સત્ર મળ્યું, બેનની ખોટ પડી કે જો બેન હોત તો તમારા વાવ વિધાનસભાના પ્રશ્નો માટે તો લડે, બનાસકાંઠાના પ્રશ્નો માટે તો લડે, પણ ગુજરાતમાં ક્યાંય પણ કોઈ ગરીબ મધ્યમ વર્ગના લોકોની વાત હોય, ક્યાંય પણ કોઈને અન્યાય થતો હોય તો એનો અવાજ બનવાનું કામ ગેનીબેન વિધાનસભામાં કરતા હતા. પણ આજે દુઃખ સાથે ગૌરવ પણ છે કે ભલે વિધાનસભામાં નથી બોલતા, પણ એ અવાજ આજે દેશની પાર્લામેન્ટમાં ગુંજી રહ્યો છે. અને એટલા જ માટે તમને વિનંતી કરો કે આવનારી પેટા ચૂંટણી આવે ત્યારે ફરી પાછો વાવ વિધાનસભાનો અવાજ વિધાનસભામાં ગુંજતો કરવાનો છે. કરવાનો છે કે નહીં? જે લોકો સંમત હોય કે કરવાનો હોય ને જે લોકો કહેતા હોય કે આજે આ વરસાદના અમી ચાટણા થયા છે, બેને મામેરામાં ફરી માંગ કરી છે, એને પૂરી કરીશું. આ બંને બે હાથ જોડીને કહો કે પેટા ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવાર આવે, કોઈ પણ સમાજનો હોય, એ કોઈ સમાજનો ઉમેદવાર નથી, એ વાવ વિધાનસભાના લોકોનો કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર છે. અને વાવનો અવાજ ફરી વિધાનસભામાં ગુંજતો કરીશું. એની સામે અમે પણ ખાતરી આપીએ છીએ કે અહીંથી તમે વાવનો ધારાસભ્ય ચૂંટીને મોકલો, એ કોંગ્રેસના પંજાના નિશાન પર ચૂંટીને આવેલો ધારાસભ્ય, એની તમામ ત્યાં જવાબદારી અમે અહીં મંચ પર બેઠેલા લોકોની છે. અને જે રીતે જ્ઞાનીબેન તમારા માટે લડતા હતા, કે રસ્તા માટે હોય, પાણી માટે હોય કે બીજા બધા જ પ્રશ્નો માટે, આવનારા સમયમાં એ તમારો ધારાસભ્ય પણ મજબૂતાઈથી લડશે ને એના જામીન થવા માટે અહીંયા તમે આવ્યા છે. બધા જ લોકો હેરાન પરેશાન છે. ત્યારે એક વખત જે ખુમારી, જે તાકાત, જે એકતા, જે સત્તા ને સંપત્તિ સામેનો ખુમારી તમે લોકસભામાં બતાવી, એવી આવનારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં બતાવજો. એવી વિનંતી સાથે આપ સૌ વરસતા વરસાદમાં પણ આવ્યા છો. હજારોની સંખ્યામાં તમારી હાજરી જ બતાવે છે કે આજથી શરૂઆત થઈ ચૂકી છે. કે રાહુલ ગાંધીએ જે દેશની પાર્લામેન્ટમાં નરેન્દ્ર મોદીની આંખોમાં આંખ મિલાઈને કીધું કે આ તમારું અભિમાન, આ તમારી સરમુખત્યારશાહી, આ તમારી ભાગલા પાડો રાજ કરવાની નીતિ લાંબી નહીં ચાલે, અને 27માં એની શરૂઆત ગુજરાતથી કરીશું, એ એમણે આપણા ભરોસે કીધું છે. અને 27માં ગુજરાતમાં સરકાર બદલવી હોય તો એની શરૂઆત આપણે આ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીથી કરવાની છે. અને મને ચોક્કસ શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આ શુભ શરૂઆત વાવથી થશે. અને વાવથી શરૂ થયેલી શરૂઆત આવનારી 27માં આખા ગુજરાતના લોકોને આશીર્વાદ આપવા માટે